પ્રભુની લીલામાં પ્રાપ્તિ થાય. એટલે જ આપણે ત્યાં લખાય ને, નિત્ય લીલામાં પ્રવેશ. આ વૈષ્ણવનો લીલામાં પ્રાપ્ત થયો, લીલામાં પ્રાપ્ત થયા. કારણ કે આપણી પ્રાપ્તિ તો આપણે લીલામાં કરવાની છે. અહીંયા જે મૂળ ચર્ચા કરી રહ્યા છે, ગોપી ગીતમાં પ્રવેશ કરવો છે. યમુનાજીના તટ ઉપર આવ્યા ગોપીજનો, એક વિશ્વાસ છે અન્ય ક્યાંય કોઈ પ્રભુને મેળવે ન મેળવે, પણ યમુનાજી તો નિશ્ચિત ભગવત પ્રાપ્તિ કરાવનારા છે. એટલે તો જીવનું બ્રહ્મ સંબંધ થાય તો સૌથી પહેલા દોડે યમુનાજી. દોર કર શોર કર જાય પિયસો કહે, અતિ આનંદ મન મેં જુ હરખે. ઠાકોરજીને જઈને વધાઈ પહેલા યમુનાજી આપે કે લીલાથી વિખૂટી પડેલી એક સખી ફરી લીલામાં આવી છે. એનો આનંદ યમુનાજીને છે. અહીંયા ભેગી મળી ગોપીજનો. સુબોધનીજી અનુસાર 28મો અધ્યાય 28 હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતા. બે કારણથી ગોપી ગીત ગોપીઓએ ગાયું છે. એક સ્વભાવાદ, વિરહીનો સ્વભાવ હોય પ્રેમીના ગાન કરવા. જેની યાદ આવતી હોય એની વાત વારે ઘડીએ મુખમાંથી નીકળે કે ન નીકળે. અરે કોઈ એનું નામ પણ બોલી જાય તોય રોમાંચ થઈ જાય, સહજ છે. અને અપરાધતઃ, જેનો અપરાધ થયો હોય એની સ્તુતિ કરવી જોઈએ. આ બે કારણથી ગોપી ગીતનું ગાન કર્યું. અને ગોપીઓ ભેગી મળી છે. જુદા જુદા ભાવવાળી પ્રકૃતિવાળી ગોપીઓ છે અને પોતાના ભાવ અનુસાર એ ગોપીઓ ગાન કરે છે. કહેવાયું છે સ્તુતિ. ગોપી ગીતને મહાપ્રભુ સ્તોત્રમ કહે છે, સ્તુતિ કહે છે. પણ હવે ગોપી ગીતમાં જોશો ને તમે તો કુહકનો મન, ઘણીવાર કપટી કહેશે ગોપીઓ કે આ તો કપટી છે. તારા જેવો કપટી બીજો કોણ હોય કે આમ અડધી રાતમાં અમને છોડીને જતો રહે? તો તમને લાગે આવું કપટી કેવું પણ સ્તુતિ છે? હા, ઘણીવાર પ્રેમ માર્ગમાં વક્ર વચન પણ રસ ઉદ્દીપન કરનારા હોય. અહીંયા તદભાવવાળી ગોપીઓ, જેનો જેવો ભાવ એવી એની અભિવ્યક્તિ છે. નિર્ગુણ ગોપીઓ પણ છે. નિર્ગુણને મહાત્મ જ્ઞાન છે કે અમે તો જાણીએ છીએ. ન ખલુ ગોપિકાનંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. આપ કેવલ નંદ યશોદાજીના જ પુત્ર નથી, આપ તો સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. મહાત્મ ગોપીઓને છે. અને એમ જોવા જાઓ ને, વેણુગીત આદિમાં ગોપીઓ કે યદ દેવકી સુત પદામ્બુજ લબ્ધ લક્ષ્મી, દેવકીના પુત્ર. તો અમને પ્રશ્ન થાય, તો શું ગોપીઓને ખબર છે કે આ યશોદાજીના પુત્રની પણ દેવકીના પુત્ર છે? તમે વેણુગીત આદિમાં જુઓ, યુગલ ગીત આદિમાં જુઓ, દેવકી પુત્ર શબ્દનો પ્રયોગ છે. ગોપીઓ જાણે છે કે આ નિર્ગુણ ગોપીઓને મહાત્મ જ્ઞાન છે. અને કારણ એ બતાવ્યું ગોપીઓને કેમ દેવકીના પુત્ર કહે છે. કારણ કે કુમારિકાઓ નંદ અને યશોદાજીને ત્યારે હતી, અને નંદને બાબાને બાબા કહેતી ને મૈયાને મૈયા કહેતી. અને જો ગોપીઓ એમ કહે કે તું યશોદાનો ને નંદ બાબાનો પુત્ર છે તો ઠાકોરજી ભાઈ થઈ જાય. એટલે યાદ અપાવે છે કે અમને ખબર છે આપ નંદ યશોદાના પુત્ર નથી, આપ તો દેવકી સુત પદામ્બુજ લબ્ધ લક્ષ્મી, દેવકીજીના પુત્ર છો. અમે તો આપને વર્યા છીએ. અનેક અનેક ભાવો, એટલે તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ 4 પ્રકારના ગોપીજનો છે. આ 19 શ્લોકમાં ગોપી ગીત ગવાયેલું છે. યત્તે સુદા, જ્યાં જે છેલ્લો શ્લોક આપણે ગાયો, યત્તે સુજાત, ત્યાં સુધીનો શ્લોક 19. એટલા માટે એની ગણતરી છે તામસ તામસ તામસ, રાજસ તામસ, સાત્વિક 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 રાજસ, સાત્વિક તામસ, એ પ્રમાણે 19. કારણ કે હું સમજાવવા જઈશ તો કદાચ અઘરું લાગશે, એટલે એ ચર્ચામાં ન પડતા. પણ જેવો જેનો ભાવ એવી એની અભિવ્યક્તિ છે. આ મુખ્ય 19 પ્રકારના ગોપીજનો. આइए गोपियों के स्वर में स्वर मिलाकर प्रभु को पुकार करें. जयति तेधिकं जन्मना व्रज श्रयत इंदिरा शश्वतत्रहि दयित दृश्यता दीक्षुतावता
હૃદયમાં જે વૃત્તિ છે, જે પ્રવૃત્તિ છે, જે ભાવનાઓ છે, એ શબ્દોના માધ્યમથી પ્રગટ થઈ રહી છે. બાકી પ્રેમને અભિવ્યક્ત કરવો બહુ અઘરો છે. બધું જ કહી શકાય, પણ હૃદયમાં રહેલા પ્રેમને અભિવ્યક્ત ન કરી શકાય. મોટા મોટા ઋષિ મુનિઓ, કવિઓ એ પણ પ્રેમને પૂર્ણ રૂપે ગાઈ નથી શક્યા. મુકા સ્વાદનવત, નારદજીએ તો કહા કે પ્રેમ કેવો છે, તો નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે મુકા સ્વાદનવત, ગૂંગે ખાઈ સરકરા, ખાઈ મુસ્કાઈ. એક ગૂંગો વ્યક્તિ જો મિશ્રી ખાવે અને કોઈ પૂછે કેવું લાગ્યું, એ શું કરે? વાણી તો છે જ નહીં, હસી જાય. અભિવ્યક્ત કેમ કરે? અને એટલે આ પ્રેમને અભિવ્યક્ત કરવો બહુ અઘરો છે. અને એ અભિવ્યક્તિ ગોપી ગીતમાં ગોપીઓએ કરી છે. અને ઘણીવાર તમારી અભિવ્યક્તિ ઉત્તમ હોય ને તોય ઠાકોરજી રીઝી જાય. જો ઘણીવાર ઘણામાં ભાવ ઉત્કટ નથી હોતો, ભાવ બહુ ઉત્તમ નથી હોતો, પણ એની અભિવ્યક્તિ સીધી સાદી ભાષામાં, સમજાવી ભાષામાં કહું, રસોઈ બરાબર ના આવડતી હોય પણ ગોઠવીને પીરસતા એટલું સારું આવડતું હોય કે લોકો વખાણ કરીને જાય. એટલા પ્રેમથી ખવડાવે કે પેલો બળેલું ખાઈ જાય. હસતો બહુ સરસ હો બેન, બહુ સુંદર. હવે એ જાણે કેવું બન્યું, પણ એનો ધરવાનો પ્રકાર એટલો સુંદર હોય અને એનાથી ઊંધું બહુ જ સરસ બનાવ્યું હોય તો લો જમો, લોકો ના ભૂખ જ નથી હો, લઈ જાઓ પાછું. લેવડાવતા આવડવું જોઈએ. એટલે જ આપણે ત્યાં તો બનાવવાનો પ્રકાર છે એમ આરોગાવાનો પ્રકાર છે. કર મનુહાર લીવાવે. નિત્ય લીલામાં તો હરિરાયજી કહે છે ને, આ ગોપીઓ મનુહાર કરી કરીને લેવડાવે છે. અરે પ્રભુ, એક એક સામગ્રી પણ પ્રભુ આગળ હાથ લગાવો તો ખાલી બતાવવાની નથી. પ્રભુ આપના માટે આજે આવી સુંદર રીતે બનાવી છે, આમ સિદ્ધ કર્યું છે, આ નાખ્યું છે. પ્રભુને આરોગવાની રુચિ વધે એ રીતે લેવડાવે. પ્રભુ આ તો આ ગોપીના ભાવથી છે, આ તો ચંદ્રાવલીજીના ભાવથી છે, આ તો લલિતાજીના ભાવથી છે. ફલાણા બહેન કે ફલાણા ભાઈ એના હાથનું ઠાકોરજી આરોગતા નથી. જ્યારે કાની આપો અને એમાંથી વ્રજભક્ત પ્રગટ થાય એમના હાથથી ઠાકોરજી આરોગે છે. આપણે ત્યાં તો લીલા પ્રગટ થાય છે કાની આપવાથી, અને પ્રભુ એ વ્રજભક્તોની કાનીથી આરોગે છે. આવો ભાવ આપણે ત્યાં છે. તો ઘણીવાર ભાવ ઉત્તમ ન હોય પણ અભિવ્યક્તિ ઉત્તમ હોય તોય પ્રભુ પ્રસન્ન થઈ જાય. અહીંયા તો ભાવ પણ ઉત્તમ છે અને અભિવ્યક્તિ પણ ઉત્તમ છે. અને એટલે ગોપી ગીત સર્વોત્તમ છે. અને એટલે જ તો ગોપી ગીત શ્રવણ કરી પ્રભુ પ્રગટ થઈ ગયા છે. કારણ કે એક તરફ જોવા જાઓ ને તો કામદેવ સાથે ભગવાનનું યુદ્ધ ચાલી રહ્યું છે. રાસ પંચાધ્યાયમાં 5 અધ્યાયમાં શ્રીનાથજીનું નામ છે ને દેવ દમન શ્રીનાથજી. દેવોનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, જોવા તો વરુણદેવનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, અને રાસ પંચાધ્યાયમાં કામદેવનું દમન છે. અને કામનો એક સ્વભાવ છે. જો બાકી બધા દુર્ગુણ છે ને માણસ જન્મની સાથે લઈને પેદા થાય, એકમાત્ર કામ એવો દુર્ગુણ છે જે જન્મ સાથે નથી આવતો, સમય સાથે આવે છે. સમય સાથે આવે છે અને સમય સાથે જતો પણ રહે છે. બાકી ક્રોધ, લોભ, નાનું બાળક હોય એને ગુસ્સો આવડતો હોય, એને લોભ હોય પકડી લે વસ્તુ, કામ ન હોય. એમ જ અમુક ઉંમર થાય પછી કામ જતો રહે. સમય જોઈને આવે છે. અને એટલે જ્યારે કૃષ્ણ વગરનો કામ છે એ તો પાપ છે. અને કામોસ્મિ ભરતર્ષભ, જ્યારે કૃષ્ણ કામ બની જાય છે ત્યારે એ જ ઉદ્ધારનું કારણ બની જાય છે. આપણે કૃષ્ણ કામના જગાવે, કામને બાળવો નથી. મહાદેવજી તો ત્રીજું નેત્ર ખોલીને કામને બાળી નાખ્યું. વૈરાગ્ય છે ને. અને અહીંયા તો રસમાર્ગ છે. અહીંયા તો એ જ કામ મનોરથ બનાવી, કામનાઓ બનાવી કૃષ્ણ કામ પ્રગટાવવાનો છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, પ્રભુએ વેણુનાદ જ એવો કર્યો, ક્લિમ બીજ વગાડી અને અલૌકિક કામદેવનું પ્રાગટ્ય કર્યું છે. અને અલૌકિક કામદેવ એ કૃષ્ણ પોતે છે. અને કૃષ્ણ રહિત કામ એનો તો નાશ છે. તો ભગવાન અહીંયા દમન કરે છે. ઘણી બધી ચર્ચાઓ આમાં છે. અને અહીંયા ગોપીઓના ભાવ અને અભિવ્યક્તિ બંને ઉત્તમ બન્યા. અને ત્યારે એમના મુખમાંથી આ ગોપી ગીતના શબ્દો સર્યા. હૃદયમાં હમણાં તાપ છે, ક્લેશ છે,
અને હૃદયમાં જો તાપ હોય, જેમ તમારા મનમાં ગુસ્સો હોય તો પેલા મોઢા પર ગુસ્સો જ આવે ને. ભલે જેણે પૂછ્યું હોય એણે તમારું કાંઈ ન બગાડ્યું હોય, ઝઘડો થયો હોય પતિ સાથે, પણ દીકરો આવીને કે મમ્મી ટિફિન ક્યાં મૂકું, મૂકને મારા માથે. હવે એણે કાંઈ બગાડ્યું ના હોય, પણ હૃદયમાં એક ક્રોધ છે ને. એમ ગોપીઓના હૃદયમાં તાપ છે, હૃદય બળેલું છે વિરહમાં. એટલે પહેલો દગ્ધ અક્ષર પ્રગટ થયો, જ. શબ્દ સાહિત્યમાં પણ પ્રકાર છે, એના પણ જુદા જુદા પ્રકારો કયા છે. જ ને દગ્ધ અક્ષર કહેવાય છે. અને પહેલા દગ્ધ અક્ષર એમ ન વાપરવો જોઈએ સાહિત્યમાં. પ્રભુની પુકાર છે, પણ હૃદયમાં તાપ છે, એટલે તાપથી, દગ્ધ હૃદયથી દગ્ધ અક્ષર પ્રગટ થયો. અને પહેલો શબ્દ જયતી, ક્રિયાપદ. જયતી તે અધિકમ. પહેલા શ્લોકનું સીધું સાદું ભાષાંતર કરું તો એમ થાય, પ્રભુ આપના પ્રાગટ્યથી વ્રજ અધિકમ જયતી, અધિક શોભાને પ્રાપ્ત થયું છે. સ્વયં ઇન્દિરા લક્ષ્મી વૈકુંઠ છોડીને વ્રજમાં અખંડ વાસ કર્યો છે. હે દયિત, સંબોધન કરું, હે દયાળુ, દ્રશ્યતામ, પ્રગટ થઈ જાઓ. ત્વયી ધૃતાસ્વત્વામ વિચિન્વતે, તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છીએ. દીક્ષુ તાવકા, અમે તમારા છીએ. અને એટલે કહીએ છીએ કે આપને કારણે જીવી રહ્યા છીએ. જે ઘડી અમને એમ લાગશે કે હવે આપને અમારી જરૂર નથી, એ જ સમયે આ દેહનો ત્યાગ કરી દઈશું. આ દેહ પણ ધારણ એટલા માટે કર્યો છે કારણ કે હજી એવો ભરોસો છે કે અમારી આપને જરૂર છે. કારણ કે પ્રભુ આપ અમારી શ્વાસ નથી, આપ અમારા હૃદયનો ધબકાર છો. કારણ કે પાણીમાં ડૂબો ને તો શ્વાસ તો રોકી લેતા હો છો, પણ હૃદયના ધબકાર તો ચાલતા જ રહેતા હોય છે. અને એટલા માટે પ્રભુ શ્વાસો પણ માણસ રોકી લે, એના વગર પણ થોડી ઘડી કાઢી શકે, પણ હૃદયનો ધબકાર બંધ થાય ને પછી તો માણસનું જીવન જ ટૂંકાઈ જાય. આપ અમારા હૃદયમાં પ્રેમ રૂપી ધબકાર રૂપે ધબકી રહ્યા છો, અને એ ધબકી રહ્યું છે એ જ અમને પ્રમાણ આપી રહ્યું છે કે હજી પણ આપ અમારી પ્રતીક્ષા ક્યાંક કરી રહ્યા છો, આપને અમારી જરૂર છે. એમ કહેતા ગોપીજનોએ પહેલો જ શબ્દ ક્રિયાપદ પ્રયુક્ત કર્યો, જયતી. ક્રિયાપદથી શરૂ ન થાય, કોઈ પણ વસ્તુ ક્રિયાપદથી ન થાય, આ તો ક્રિયાપદથી શરૂ થયું. જયતી તે અધિકમ. સેનાથી અધિકમ? મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે, વૈકુંઠાદ અધિકમ. વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અનેક ગણી વધી ગઈ છે. જયતી અધિકમ. જયતી શબ્દ વાપરીને સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરી, મંગલાર્થો અત્ર જય શબ્દ. આ જય શબ્દ જો વૈષ્ણવ પણ મળે તો સૌથી પહેલા શું કરો? જય શ્રી કૃષ્ણ. આ તમારું મળવાનું મંગલાચરણ છે. આપણે ત્યાં દરેક ક્રિયામાં મંગલાચરણ થાય. કોઈ પણ આપણે સત્સંગ પણ શરૂ કરીએ, કથા પણ શરૂ કરીએ તો પહેલા મંગલાચરણ કરીએ. આપણો વિધાન છે, આપણો પ્રકાર છે, આપણી પ્રણાલિકા છે. તો જ્યારે વૈષ્ણવ વાત કરવાનું શરૂ કરે તો એનું મંગલાચરણ શું? જય શ્રી કૃષ્ણ. કૃષ્ણનો જય થાય. અને આ બહુ જ મહત્વનું છે, કારણ જો પ્રભુનું સ્મરણ કરીને શરૂઆત ન કરી તો તમારી વાતનું લક્ષ્ય લૌકિક અને સંસાર બની જશે. પણ પ્રભુનું સ્મરણ કરીને વાત કરશો તો તમારા વાતનું કેન્દ્ર ઠાકોરજી રહેશે. એટલે જ હું તો ઘણીવાર કહું, નિત્ય અને અખંડ ભગવદ નામ લેવું જોઈએ એમ કહીએ. જો નથી લઈ શકતા આખો દિવસ તો નક્કી કરો કે દિવસની શરૂઆત પ્રભુનું નામ લઈને કરીશ. સવારે ઉઠીને સૌથી પહેલા તમને પહેલો જે વ્યક્તિ મળે એને જય શ્રી કૃષ્ણ કરીને શરૂઆત કરવાની. અને હું ઘણી વાર કહું કે 5 વાર ભગવદ નામ લેવું. જાગો ત્યારે, પહેલો કોળિયો મોઢામાં મૂકો ત્યારે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણ. ઘરથી બહાર નીકળો ત્યારે, ઘર કામ કરીને ઘરે પાછા આવો ત્યારે, અને સુવા જાઓ ત્યારે. આ 5 વાર કમથી કમ નિયમ બનાવી લો કે આટલી વાર તો પ્રભુનું સ્મરણ કરીશ જ. અહર્નિશ ન કરી શકો તો શરૂઆત ભગવદ નામથી કરો. મંગલાર્થો અત્ર જય શબ્દ. તો કયું મંગલાચરણ કેમ ગોપીજનોએ કર્યું? તો કે 2 કારણથી. એક, જે ગાવા જઈ રહ્યા છે એ સ્તોત્ર ગાવામાં કોઈ વિઘ્ન ના આવે. જો જીવનમાંથી વિઘ્નોને દૂર કરવા હોય તો આપણા જીવનનું મંગલ ક્યાં? તો કે મંગલમ ભગવાન વિષ્ણુ.
એટલે જ આપણે ત્યાં કહ્યું કે મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ. મંગલ શું છે, ક્યાં છે? તો મંગલ આરતી ગોપાલ કી માઈ. આપણો લાલન છે ને એ જ મંગલ. મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. પોતાનું જીવનમાં મંગલ ઈચ્છતા હો, શુભ ઈચ્છતા હો, સૌભાગ્ય ઈચ્છતા હો, તો જેની પાસે છે એને યાદ કરવું. મંગલ કોણ મંગલ રૂપ છે? તો કે ઠાકોરજી. પ્રભુનું સ્મરણ કરવું એ જ આપણા જીવનનું પરમ મંગલ પ્રગટાવનારા છે. મંગલાર્થો અત્ર જય શબ્દ મંગલાચરણ કર્યું જેથી આ સ્તોત્ર ગાવામાં કોઈ વિઘ્ન ના આવે. અને બીજું મંગલાચરણ એટલા માટે કર્યું કે આ ગાયને જે મેળવવાના છે એ ફળ મળવામાં કોઈ વિઘ્ન ના આવે, પ્રભુ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે. આ બે કારણથી મંગલાચરણ કર્યું. એટલે જ આપણે ત્યાં બીજું કાંઈ ન કરો, કામ પર જાઓ છો ઠાકોરજીને દંડવત કરીને જાઓ, સુવા જાઓ છો પ્રભુનું સ્મરણ કરીને જાઓ. કારણ આજે આંખ બંધ કરવા જઈ રહ્યા છો, કોણ જાણે કાલે ખુલે ન ખુલે. પણ અંતિમ સમયમાં જેણે પ્રભુનું સ્મરણ કર્યું છે એની ક્યારે પણ અન્યથા ગતિ નથી થતી. એટલે એક આદત પાડી દો, જ્યારે પણ સુવા જાઓ ત્યારે ઘરમાં બધાને જય શ્રી કૃષ્ણ કરી આશ્રયનું પદ બોલી અને પછી જ સુવા જવાનું. આ એક નિયમ કરી દો. કારણ કે એક આશ્રયનું પદ દ્રઢઈને ચરણને ગાઓ છો ને તો સુરદાસજીના 1.25 લાખ પદોનું ફળ મળે છે. અને એટલા માટે આ એક નિયમ પ્રત્યેકના ઘરમાં નાના નાના નિયમો બનાવશો ને તો જીવનમાં બહુ મોટું પરિવર્તન આવશે. ઘણીવાર નાની ક્રિયાઓને જોઈને આપણે આટલું કરવામાં શું થાય? ના, તમે જેને નાનું માનો છો એ ઠાકોરજી માટે નાનું નથી. તમને એમ લાગે કે આ એક માળા કરો તો જ અસર થાય, તો તમે તો સંખ્યાની મહત્તાને ગણી. એક નામ પણ અસરકારક છે. ઉદ્ધાર માટે એકવાર લીધેલું ભગવદ નામ પણ ઉદ્ધારનું કારણ બની શકે છે. આ નામની તાકાત છે. આપણને સંખ્યાની તાકાત ખબર છે, નામની તાકાત ખબર નથી. એકવાર લીધેલું ભગવદ નામ પણ જન્મ જન્માંતરના પાપોને કાપી નાખવા સમર્થ છે. ગોપીજનો પણ મંગલાચરણ કરી રહ્યા છે, પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે. અને ગાન કરતા ગોપીઓ બોલ્યા છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. આપ જ્યારથી વ્રજેશ બન્યા ત્યારથી આ વ્રજની મહત્તા અનેક ગણી વધી ગઈ. અત્યાર સુધી વૈકુંઠવાસી હતા, અત્યાર સુધી નારાયણ હતા, અત્યાર સુધી બ્રહ્મ હતા. હવે આપ વ્રજેશ બની ગયા છે. અને ભૂતલ પર મનુષ્ય દેહ ધારણ કરીને આપ આવ્યા, એમાં મહત્તા ઘટી નથી, ઉલટાની વધી ગઈ છે. બે અર્થ કર્યા. ઘણા એમ કહે છે, અરે વ્રજમાં પ્રગટ્યા એટલે પ્રભુ કૃષ્ણની મહત્તા વધી છે. અમારે તો વ્રજેશ કરતા પણ વ્રજ મહત્વનું છે. અને ઘણા એમ કહે છે કે આ વ્રજની મહત્તા આ પ્રભુ પધાર્યા એટલે વ્રજની વધી છે. કારણ કે વ્રજભૂમિ કોઈ સાધારણ ભૂમિ નથી. વૈકુંઠ કરતા પણ ભક્તિ માર્ગમાં વ્રજની મહત્તા વધારે છે. એટલે મર્યા પછી મોક્ષ મળે એના કરતા પણ લીલામાં પ્રવેશ મળે એ મહત્વનું છે. એટલે જ આપણે ત્યાં જેટલા પણ આચાર્યો આદિ થયા, વ્રજભક્તો છે, બધાનો ગિરિરાજજીમાં પ્રવેશ માનવામાં આવે છે. મહાપ્રભુજી ભલે ગંગાજીના જલમાં પ્રવેશ કર્યો પણ તે જ પુંજ પાછો ગયો ગિરિરાજજીને ત્યાં. જો ગિરિરાજજીમાં દંડવતી શિલા છે અને ત્યાં દંડવતી શિલાને ત્યાંથી શ્રી મહાપ્રભુજીએ પ્રવેશ કર્યો. અને એટલે જ ગિરિરાજજીની પરિક્રમા કરતા આવતા ત્યાં ગિરિરાજજીની દંડવતી શિલા પર દંડવત કરાય છે. અને એ ગિરિરાજજીની દંડવતી શિલા પર ગિરિરાજજીને દંડવત કેવલ નથી કરતા, ત્યાં બિરાજતા મહાપ્રભુજીને તમે દંડવત કરો. કારણ કે એ દ્વાર શ્રી મહાપ્રભુજીનું છે. ત્યાંથી ગિરિરાજજીમાં પ્રવેશ મહાપ્રભુજીએ કર્યો. એ જ રીતે સુંદર શિલાની બાજુમાં પૂજની શિલા. અત્યારે આપણે ભાવ કરતા કે આ દાઉજી, આ ઠાકોરજી, ખરેખર પૂજની શિલા છે. અને ત્યાં સ્વયં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ગિરિરાજજીની ભીતર ગોવિંદ સ્વામીને લઈને પ્રવેશ કર્યો છે. ગોવિંદ સ્વામીની કદમ ખંડી પાસે
કારણ કે આપણું પ્રગટ ગોલોક ધામ એ સાક્ષાત ગિરિરાજજીની ભીતર છે. તમે મધુરાષ્ટક જુઓ, મધુરાષ્ટકમાં બધા માટે મધુરમ 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 શબ્દ વાપર્યો. તો આટલું બધું કૃષ્ણના એક એક તત્વને યાદ કર્યા તો ગિરિરાજ મધુરમ કેમ ન કહ્યું? ગોવર્ધન મધુરમ કેમ ન કહ્યું? તમે ક્યારેક વિચાર કર્યો? મધુરાષ્ટકમાં 56 વાર મધુર શબ્દ પ્રયોગ કર્યો, પણ જ્યારે જ્યારે મધુર શબ્દમાં યમુનાજીને યાદ કર્યા, બધા જ અત્યારે વિસ્તાર નથી કરતો, પણ 56 વાર મધુર શબ્દના પ્રયોગ કર્યા, પણ ગોવર્ધન મધુરમ ના આવ્યું. આશ્ચર્ય લાગે, કૃષ્ણથી ગોવર્ધન જુદું કઈ રીતે, કેમ ન યાદ કર્યા મહાપ્રભુજી? કારણ આ જેટલી 56 મધુરતા છે ને એ ગિરિરાજજીની ભીતર પ્રગટ રૂપે બિરાજે છે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે અખિલમ, એ ગિરિરાજ બાવા તો છે મધુરમ. આ અખિલ લીલા સૃષ્ટિ શ્રી ગિરિરાજજીની ભીતર બિરાજે છે. ચતુર્વદાસજીની પર કેવી કૃપા ગુસાઈજીએ કરી અને સાક્ષાત દર્શન કરાવ્યા છે. તો જયતિ તે અધિકમ જન્મના વ્રજ, વ્રજને આખું સ્વરૂપ માનો. તો ઘણી બધી ચર્ચાઓ વ્રજના સ્વરૂપની કરી શકાય. તો બધા જ અંગો બધે જોવા મળે, પણ એ વ્રજ રૂપી સ્વરૂપનું મુખ એ ગિરિરાજજી છે. અને એટલે જ આપણે ત્યાં મુખારવિંદની ભક્તિ છે. આરોગ્ય શેનાથી? મુખારવિંદ. મુખારવિંદની ભક્તિ છે. એટલે વ્રજની સેવા જ્યારે તમે કરો છો, કારણ કે વ્રજ પણ એ પશુ પંખી નદી પર્વત ये सब મેરો અંગ. વ્રજ મંડળ પ્રભુના શ્રીઅંગથી જુદું નથી. સ્વામીજીના ચરણમાં જે કમળનું ચિહ્ન છે એમાંથી તો આખું વ્રજ કમલ પ્રગટ થયું છે. આખું વ્રજ કમલાકાર છે, કમળાકારમાં છે. એનું પ્રાગટ્ય ક્યાંથી છે? તો કે જેમ બ્રહ્માજીની નાભીમાંથી કમળ અને કમળમાંથી આખી સૃષ્ટિ પ્રગટ થઈ, એમ સ્વામીજીના ચરણારવિંદમાં જે કમળનું ચિહ્ન છે એમાંથી જ આખું વ્રજ કમલ પ્રગટ થયું છે. આખી લીલા સૃષ્ટિનું આવો સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તો આમ વ્રજનું મુખ એ ક્યાંક હોય તે ગિરિરાજજીમાં છે. અને વ્રજને આખું ગાયનું સ્વરૂપ પણ એક ભાવ બતાવ્યો છે. ગિરિરાજ બાવા પ્રગટ ગાયનું સ્વરૂપ છે, એટલે મુખ અહીંયા છે અને પૂંછ એ પૂંછડીના ભાગમાં છે. એટલે ગાય જેમ આખી વળીને પોતાનું મુખ આમ કરીને પૂંછ રાખીને બેઠી હોય, ભાવથી જોશો તો ગિરિરાજ બાવા તમને સાક્ષાત ગૌ રૂપે દર્શન આપશે. એમ 5 સ્વરૂપ જે ગિરિરાજજીના કહી છે ને એનો ભાવ છે. સિંહનું સ્વરૂપ, ભુજંગનું સ્વરૂપ, ગાયનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, રત્નજડિત સ્વરૂપ, આવા જુદા જુદા ગિરિરાજ બાવાના જે સ્વરૂપ માન્યા છે તો એના જુદા જુદા ભાવ બતાવવામાં આવે છે. અત્યારે તો આપણે ગોપી ગીતની ચર્ચા કરવી છે. તો જયતિ તે અધિકમ જન્મના વ્રજ, આ વ્રજની મહત્તા. કારણ કે વરાહ પુરાણમાં ત્યાં સુધી કહ્યું કે આ વ્રજ ભૂમિ છે ને એ ભૂમિનો ટુકડો નથી, આ ભૂમિનો ભાગ નથી. એને પૃથ્વીનો ભાગ નહીં માનવો કે બ્રહ્માજીની નાભી કમળમાંથી જે સૃષ્ટિનું સર્જન થયું અને એમાંથી જે પૃથ્વી પ્રગટ થઈ એનો ભાગ આ બ્રજ મંડળ નથી. આ તો સાક્ષાત પ્રભુએ જ્યારે ભૂતલ પર આવવાનો નિર્ધાર કર્યો ત્યારે આજ વૃંદાવન, આજ યમુનાજી, આજ ગિરિરાજજી